મોરબીના રાજનગર વિસ્તારમાં આમ આદમી પાર્ટીની સભા દરમિયાન ઘરના ઘમંડ જેવી ઘટનાએ રાજકીય તાપમાન વધારી દીધું છે। આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ઉપસ્થિતિમાં એક યુવકે સવાલ પૂછતા એક કાર્યકરે તેને સભા દરમિયાન જાહેરમાં તમાચો માર્યો હતો। ઘટનાને લઈ લોકશાહી પદ્ધતિ પર પ્રશ્નચિહ્ન ઊભા થયા છે અને લોકોએ એવી માંગ કરી છે કે આવા વર્તન સામે કડક કાર્યવાહી થવી જોઈએ। હવે જોવાનું એ છે કે આપ નેતૃત્વ ઘટનાને લઈ કઈ હેન્ડલ કરશે। તમે એમ કહો કે કરપ્શન નથી કરતા, 12 મહિના જેલમાં રહ્યા, રાજીનામું ન દઈ દેવું પડે। નહીં, તમારા પૂરા થયા પ્રશ્નો નથી થયા। ઘણી વગરનું કામ રાખ્યું તમે દિલ્હી, આપણું રાજધાની, એને ઘણી વગરનું કરી નાખ્યું તમે। બોલો એ હવે તમારું નામ ખાલી બોલી દો। મારું નામ ભલે એ ભાઈ મારી આમ ભાઈ કોઈ સાંભળો એ ભાઈ સાંભળો પણ મારી વાત સાંભળો, તમને ત્રણે જવાબ આપી દઉં છું। તો મિત્રો, ટ્રમ્પના પત્ની આવ્યા હતા, ભાઈ નરેન્દ્રભાઈ લઈને આવ્યા હતા, ટ્રમ્પના પત્ની આવ્યા હતા અને દિલ્હીમાં સ્કૂલ જોઈને તો ટ્રમ્પના પત્નીએ દિલ્હીની સ્કૂલ જોઈ હતી। આ આપણી કામની રાજનીતિ છે। અને એટલું નહીં, એ કહેતા હતા કે 100 કરોડની દારૂની આ હેરાફેરી કરી ભાગી રહ્યો